પણ અત્યારે દરેકને પારકી આશા થઈ ગઈ, પારકી આશા. અહીં જગ્યાએ જઈશું સારું થઈ જશે, આ જગ્યાએ જઈશું સારું થઈ જશે, પેલો દોરો બાંધીશું તો સારું થઈ જશે, આ બાધા માનીશું તો આપણું કામ થઈ જશે, આ માનતા માનીશું તો આપણું કામ થઈ જશે. આજે દુઃખી છો તો એનું કારણ શું? કે આપણી માં નારાજ છે. શું કારણ છે? માં નહીં કહે, માં કહેવા માટે તૈયાર નથી, કારણ કે આપણે ભક્તિ વાળા જ નથી. આપણે જ ભક્તિ ના કરી હોય ને 5 રૂપિયા કોકના લઈને બેઠ્યા હોય ને પછી કોકની માતા આપણને દુઃખ હાલવા આવે ને આપણે કહીએ કે માં તું બેઠી હતી, એ પ્રશ્ન ના થવો જોઈએ. તમે કોઈ જગ્યાએ બેઠ્યા નથી ને એટલા જ ફરવું પડે છે. તમે બેઠ્યા છો? નથી બેસતા. કોઈ માતાની આગળ કોઈ બેસવા તૈયાર જ નહીં કે સમય નથી, સમય નથી. કાલ સમય જતો રહેશે ને પછી તમે કહેશો કે હવે સમય જતો રહ્યો, હવે કશું થતું. અત્યારે તમારા જે થાય કરી લો, જે નાની મોટી સેવા થાય કરી લો, નાની મોટી ભક્તિ કરી લો, જે કર્મ સુધારવા હોય સુધારી લો. પછી તો મૂકીને જવાનું છે. સારામાં સારી ગાડી હશે ને તો મૂકીને ભગવાનના ત્યાં જવાનું છે. સારામાં સારો ઘર હશે, બંગલો હશે ને તો મૂકીને પરમાત્માના પાસે જવાનું છે. સારામાં સારી પત્ની હશે તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે. સારામાં સારા દીકરા હશે, દીકરી હશે ને તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે. પણ નારાયણના ઘરે જતા 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 એક વખત કોક મેલડી કાળકા સધી સિકોતર કે ઝોપડી જોગણીને રાજી કરીને ભગવાનના ઘેર જાઉં હું મેલડી, એવું કહું છું. આ કળિયુગમાં કોઈ તમારું નથી. એક આપણી માં આપણે આપણે એના છીએ. તમને વાગશે તો ખોડિયાલને દુઃખ થશે, તાવ તમને આવશે અને તકલીફ તમારી ચાઉન ન થશે. તમારા જીવનમાં દુઃખ આવશે તો તમારી મેરડીને રોવાનું આવશે. એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે માં મજબૂર થાય કંઈક આલવા માટે. તમારે માગવાની જરૂર